એક વખતે ગઢપુરમાં શ્રીજી મહારાજને દૂધ પાવાને માટે લાડુબા આવ્યા. પછી મહારાજે દૂધનો વાટકો હાથમાં લીધો, પણ દૂધમાં લસણની દુર્ગંધ આવી. તે જોઈ મહારાજ કહે કે લાડુબા, અમારે દૂધ પીવું નથી, કારણ કે આજે ભેંસે લસણ ખાધેલું છે. એમ કહીને દૂધ પીધા વગર તે વાટકો પાછો મૂકી દીધો. પછી મહારાજ બોલ્યા, જે અમને દૂધ જમાડવા હોય તો ભેંસને ઘેર રાખો અને તેને પાણી પણ અહીંથી કૂવેથી સિંચીને પાવું, અને ક્યાંય બહાર ભેંસને નિસરવા દેવી નહીં. એમ કરો તો હું તેનું દૂધ જમું. તે સાંભળીને દરબારગઢના સૌ જનોએ પ્રાર્થના કરી કે હે મહારાજ, તમારા કહેવા મુજબ હવેથી ભેંસને ઘેર રાખીશું અને સીમમાં ચરવા પણ મોકલશું નહીં. પછી થોડો સમય વીતે. એક દિવસે મોટીબા તથા લાડુબા વગેરે સૌ નાગડકા ગામે જતા હતા, અને સાથે શ્રીજી મહારાજ પણ સૌ સાથે નાગડકે પધારતા હતા. મહારાજને દૂધ પીવા સારું જે ભેંસ હતી તે એ સમયે તાજી વિયાણેલી હતી. તે તેની પાડીને ગાડામાં બેસાડી હતી, અને ભેંસ ગાડા પછવાડે છૂટી ચાલી આવતી હતી. તેઓ સૌએ બોટાદ સોંસરું ગાડું હાંક્યું, અને ગાડાના સાજના પડદા પણ પાડી નાખ્યા હતા. તે ભેંસે એની પાડી ન દેખાવાથી ગાડાની પાછળ રણકતી દોડી જતી હતી. તે જોઈ બોટાદની બજારે બેઠેલા સૌ લોક કહેવા લાગ્યા કે જુઓ ને, આ ભેંસે ગઢડાવાળા સ્વામિનારાયણની પ્રસાદી ખાધી છે, તેથી તે ભેંસ પણ ગાંડી થઈ ગઈ છે. માટે મનુષ્ય પ્રસાદી ખાય અને ગાંડા થાય તેમાં શી નવાય. પછી જ્યારે મહારાજ લોયા અને બરવાળા વચ્ચે ગયા, ત્યારે મહારાજે કહ્યું કે મોટીબા, ભૂખ બહુ લાગી છે. મોટીબાએ દહીંનું આખું ગોરસડું હતું તે આખું દોણું મહારાજને હાથમાં આપ્યું. પછી મહારાજ ઘોડીના કાંઠા ઉપર દોણું રાખીને તેમાંથી દહીં જમવા માંડ્યા. તે જોઈ સુરાખાચર વગેરે સ્વારોને ખબર પડી કે મહારાજ ગોરસ જમે છે, માટે ચાલો આપણે પ્રસાદી લઈએ. એમ જાણીને સૌ સ્વારો મહારાજની આસપાસ ફરી વળ્યા, અને મહારાજને કહ્યું કે એકલા જમો છો તે અમને પ્રસાદી આપો. પણ મહારાજે કહ્યું કે મારે કોઈને પ્રસાદી આપવી નથી. અને એમ જાણીને મહારાજે માણકી ઘોડીને વેતી મૂકી. એટલે મહારાજની પાછળ સૌ સ્વારોએ પણ પોતાના ઘોડા વેતા મૂક્યા. પછી જ્યાં સ્વારો ભેળા થયા ત્યાં મહારાજે દોણું પૃથ્વી ઉપર પછાડ્યું. તેથી મહારાજના વસ્ત્રો, પલાણ, ઘોડી વગેરે દહીં થઈ ગયા. ને તે ભાદર નદીએ જઈને સ્નાન કરીને વસ્ત્ર તથા પલાણ વગેરે ધોવરાવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીની વાતો 190 માંથી.